નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ નોઈજીયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ભારત વિકાસ પરિષદ પાલનપુર પશ્ચિમ શાખાની મહિલા ટીમ દ્વારા ઉપાસના સ્કૂલ ખાતે એનિમિયા જાગૃતિ અભિયાન અંતર્ગત આશરે 150 વિદ્યાર્થીઓ માટે આરોગ્ય જાગૃતિ અંગેનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને એનિમિયાના કારણો, લક્ષણો, બચાવના ઉપાયો તેમજ પોષણયુક્ત આહારના મહત્વ અંગે સરળ ભાષામાં માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ત્યારબાદ તમામ વિદ્યાર્થીઓનું બ્લડ ગ્રુપ તેમજ હિમોગ્લોબિન એટલે કે HB ચેકઅપ કરવામાં આવ્યું હતું. જે વિદ્યાર્થીઓમાં હિમોગ્લોબિનનું પ્રમાણ ઓછું જોવા મળ્યું હતું તેમને પોષણ માટે ચણા અને ગોળનું વિતરણ કરવામાં આવ્યું હતું. શાખાની બહેનોએ વિદ્યાર્થીઓને જંક ફૂડના વધતા સેવનથી થતા નુકસાન અંગે સમજાવી લીલા શાકભાજી, દાળ, કઠોળ, ફળો તેમજ આયર્નયુક્ત પૌષ્ટિક આહાર નિયમિત લેવા અપીલ કરી હતી. કાર્યક્રમમાં ભારત વિકાસ પરિષદના પ્રાંત મહિલા સહભાગિતા સંયોજિકા મીનાબેન મહેશ્વરી, શાખાના સંપર્ક કન્વીનર અલ્પેશભાઈ, મહિલા સહભાગિતા સંયોજિકા સ્મિતાબેન જોશી તેમજ કલ્પનાબેન, લીલાબેન, અંજનાબેન અને તૃપ્તિબેન ઉપસ્થિત રહ્યા હતા. ભારત વિકાસ પરિષદ પાલનપુર પશ્ચિમ શાખા દ્વારા કાર્યક્રમ માટે સહકાર અને પરવાનગી આપવા બદલ ઉપાસના સ્કૂલના સંચાલક મંડળનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. શાખાના હોદ્દેદારોએ જણાવ્યું હતું કે બાળકોમાં એનિમિયા અંગે જાગૃતિ વધે, આરોગ્ય પ્રત્યે સભાનતા કેળવાય અને પોષણયુક્ત આહાર અપનાવવાની ટેવ વિકસે તે હેતુથી આવા સેવાકીય કાર્યક્રમો આગામી સમયમાં પણ સતત યોજવામાં આવશે.